ફેમિલી કેમ છો બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં। તો અત્યારે હું ઘનશ્યામની દુકાને આવ્યો છું। ઘનશ્યામભાઈ આટો બાટો મારવા મેં કીધું આટો બાટો મારતો હતો। આજે અમે જવાના છીએ 3 વાગે આછંગ। અમારો એક મિત્ર છે ખાસ મિલન, એને મળવા અને ખજૂરભાઈ મંદિર બનાવેલું છે એની મુલાકાત લેવા। તો આજે અમે જવાના છીએ। તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહીજો। તો કેમ કે અત્યારે હું આગળ દુકાને જવાનો છું, એટલે દુકાને તમને કંઈ હું બહુ દેખાડાય નહીં, એટલે દુકાન તો કંઈ નહીં દેખાડવાનું, એટલે હું નકરી દુકાન દેખાડે એટલે કંટાળી જાય। એમ તો હું આગળ દેખાડવાનું દુકાન જાય, એટલે અત્યારે જાય શું આગળ 5 મિનિટમાં આગળ દુકાને જવાનું છે। અત્યારે હું આવી ગયો છું ગોડાઉને, કેમ કે આપણે ફ્રીજને ડબલ ડોર ને એવું લઈ જવાનું છે દાદાની લારીમાં। જો અમારા દાદા છે, હજી લારીના પેંડા નક્કી રહેવાય। જો આ બ્લોગર છે, એ સસ્તા બ્લોગર છે। सस्ता रस्ते कमाल सस्ते में। सस्ता ब्लॉगर से ही हस्ती से ही राजूलानी। चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह। फ्रिज ने એવું બધું પેક થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે। આમ જો દાદા ફ્રિજ ને ઉડાડી દીધું ગોડાઉન માં। હવે આગળ અમે બે જાય ધક્કો મારવા, કા અમે બે ધક્કો મારવા જાય। આપણે આવી જાય છે મામાની પાસે વાળ કપાવવા। તો આગળ 5 મિનિટમાં આગળ ઘૂઘરો થઈ જાવ, કેમ કે આગળ જવાનું છે આગળ આઠસંગ। આપણે કામ કમ્પ્લીટ કરીને એટલે વાળ કાપી નાખી। મામા જો વાળ કાપે છે, વાળને હું કાપીને કમ્પ્લીટ કરી નાખી પછી આઠસંગ આવી ને અમારે યારે છે વિરલભાઈ અને ઘનશ્યામભાઈ, આપણે ખાસ મિત્ર અને મારો દોસ્તાર ઝૂલો। અમે 4 જણા છીએ ને 2 ટૂલ છે। આગળ જઈએ અમે હમણાં નીકળશું 2 ને તરીએ, ત્યાં સુધી આગળ ઘરે જઈ જમીશ નાઈ અને એવું બધું કમ્પ્લીટ કરી નાખી કામકાજ। તો યુટ્યુબ ફેમિલી હું ને ઝૂલો 2 નીકળી જાય છે, અને વિરલભાઈને અને ઘનશ્યામને 2 ને કેન્સર રહ્યું એટલે એ નથી આવી શકતા, એટલે અમે બે ભાઈઓ નીકળી ગયા છીએ રવાના આઠસંગ પાછું। અને એ આવે અત્યારે આમ તો અમારા જીગરી હારે હોય એટલે પછી ફૂલ મોજ જ હોય। આવો કંઈક હા, રાતે મારો જીગરી આમ હશો તમે આમ જવા જો એવી મજા આવી। મને ઘડીક આંખોમાં આવડ આવી જાય, પણ મારો જીગરીને હસવું ને એટલે મને હસીને હસતો પાડવો ને એટલે મને આમ રાજી મન થાય છે। હા આપણો જીગરી છે, મજા આવી જાય। જીગરી હારે જાય છે ને અત્યારે હવે બી કન્ટિન્યુ બ્લોગમાં રહીજો। આઠસંગ જાય અત્યારે જો અમારે રાજુલાનું કહેવાય, આને શું કહેવાય છે ગૌશાળા નહીં, આ બીજું આને શું કહેવાય છે ને ઉખરેટી છે। અહીંયા બધા કચરોને એવું નાખે, એટલે અમે ત્યાં છે શોર્ટ સીધા નીકળી જાય છે। તો પવનનો અવાજ આવતો હોય છે ને એટલે મારો અવાજ ઓછો આવતો હોય છે। તો તમને આઠસંગ જઈને જ લગભગ મળું કે આડો મળી છે અડધેથી। ફેમિલી મિલન હુઈ ગયો થયો એટલે મિલનને જગાડી દીધો છે ને અત્યારે અમે મિલન જો જાય છે આઠસંગી હનુમાન દાદાના મંદિરે। મિલન આવે છે, મિલનનું ઘર ગોતી લીધું હતું। મિલન હુજતો હતો, એને તેને ફોન કર્યા ઉપડ્યા નહીં। અત્યારે મિલન આવે છે, ચાલો બ્લોગ આજ રેડી બનવાનો છે। અરે જોરદાર। ચાલો હું ડ્રાઇવિંગ કરી લઉં ને અમારા કેમેરામેનને કેમેરો ફોન આપી દઉં। ફેમિલી અત્યારે તો મિલનને આપી દઉં છું કેમેરો। અત્યારે હવે અહીંયા મારી પછી એ વ્લોગ બનાવશે આગળ, જો બનાવશે ને મારા ભાઈ? અરે વાગુ ડન ચાલો। તો ચાલો કેતનભાઈ સોસા આવી ગયા છે, આપણે મુલાકાત લેવાની। આપણે શું આઠસંગી હનુમાન અને દાદાના દર્શન તો કરવા જ પડે, અને ભાઈ યુટ્યુબની દુનિયામાં બાદશાહ બની જશે એવી દાદાને પ્રાર્થના છે। તો ચલો આપણે જઈએ હવે આઠસંગી હનુમાન।
અત્યારે લાગી રહી દાદા લઈ આવું કેમ કે બહુ ઝાઝા દિવસોથી કહેતો હતો હું આવું એમ કરતો હતો. આજે કેતનભાઈ સોસા તો મને સરપ્રાઈઝ આપ્યું હતું. હું તો હજી હું તો જાગ્યો ને જોયું તો હા કેતનભાઈ સોસા મારી સામે. તો ચાલો આજ સંગે હવે દાદાના દર્શન કરીએ, કેમ કે હું પણ હજી હમણાં થોડોક ટાઈમ પહેલાં જ આવ્યો છું અહીંયા ગામડે, અને હું પણ અહીંયા દર્શન કરવા બાકી છે, અને ભાઈ આવ્યા છે. તો આપણે દાદાના દર્શન પહેલાં કરીએ અને પછી વ્લોગ બનાવીએ મસ્ત જોરદાર. તો ચાલો દાદાના દર્શન. બહુ ટાઈમ પછી દાદાના દર્શન કર્યા અને અહીં આવીને એક યાદ તાજા થઈ કે જ્યારે મેં કીધું હતું કે મારી જરા સોશિયલ મીડિયા ઇન્કમ ચાલુ થશે ને એમાંથી 20% ઇન્કમ હું ગરીબ બાળકોને દાન કરીશ. અને હવે થોડાક જ ટાઈમમાં મારે ઇન્સ્ટા ફેમિલી બહુ વધી ગઈ છે, તો થોડાક ટાઈમમાં જ મારી ઇન્કમ ચાલુ થશે અને પેલી ઇન્કમ હું દાદાને અહીંયા અપાવીશ અને 2+ કે એ ઇન્કમમાંથી 20% ઇન્કમ હું ગરીબ બાળકોને દાન કરીશ. તો ચાલો દાદાને કરી દર્શન. આપણે જોવું હોય તો આપણે કેમેરામેન નામ જો ને ઓલું હદ વટી ગઈ છે. પોતે ફોટો મારવા ગયો ને મને આમ જો કેમેરો ઠેલો આપી દીધો ને હદ વટી છે પૂરી. આવો કોઈ દી કેમેરામેન રાખતા નહીં તમે? આનંદ મેં 150 રાખ્યો હતો. ના ભાઈ કેમેરામેન જોરદાર છે, કસમ દિયા બિચારો ક્યારનો તારા ફોટા પાડ્યા છે અને તેના 5 જ ફોટા પાડ્યા છે. પણ મારો ભાઈ આમ તો ન હોય ને કઈ. આમ જોવો તો આમ હોય એક ફોટો ગળામાં નાખીને વહી ગયો સીધો ને નંબર વહી ગયો. આમ તો નહીં મિલન યાર. સાચી વાત છે, પણ તમે આના પછી કરો છો એ તો વિચારો 5 ફોટા બિચારો બહાર દીધા અને અત્યાર સુધી પોતે ફોન લઈને જ ફરે છે. આપણો કેમેરામેન હારો છે માણા. તમારે જોતો હોય તો DM માં એનો નંબર નાખી દો, મેસેજ કરી દેજો. આમ જો કેવી ફોન ઉપર ફોન આવે. નહીં ભાઈ નહીં. કાંઈ ઘટે નહીં તમારે. આમ જો મેસેજ કરજે એમ કહું ને થોડી વાર કેમેરામેન કેવું લાગ્યું અહીંયા આવી? બહુ જોરદાર. મજા આવી ને? બહુ મજા આવી. કે બધા ઝાઝા ભેગા બધાની કમેન્ટ છે કે મીલુ રોવા કેમ મળે છે વિડીયોમાં. તો મીલુભાઈ એનો કાંઈક જવાબ જો આજ. ના ભાઈ હું જવાબ જો મારો ભાઈ. કાંઈ ભાઈ એનો કંઈ જવાબ નથી. બસ તમારા બધાને મનોરંજન માટે અને તમારી બધાની લાગણીઓ માટે હું વિડીયો બનાવું છું. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા અરે, નહીં. રોવાનું કારણ શું છે? કેતન કંઈ રોવાનું કંઈ કારણ નથી ભાઈ. બસ આ તો શું કહે સાચો માણસ હોય ને તો લાગણીશીલ વ્યક્તિ એટલે લાગણીઓ વધારે ઉભરાય છે. વધારે બીજી કમેન્ટ આવે છે કે તમારો જીવ કોણ છે? હા મારો જીવ છે એક મારો જીવ યાર. એ તો બધાનો જીવ હોય જ. બસ હવે બધાનો જીવ હોય હો. એટલે અમારે જીવ જ નથી, અમે આવા માંડા છીએ હો. એનો જીવ ભાઈ જીવ વગર તો થોડો જીવી શકતો હોય, એ વાત ખોટી છે. કેમેરામેન જો વાળી નાખ્યું કેમેરામેને. એની વાત જ આખી વાળી નાખી કેમેરામેને. અરે કાંઈ વાંધો નહીં, ભાઈનો જીવ છે, આપણો જીવ છે. ટૂંક સમયમાં જીવ કેમેરા ઉપર આવશે, વાર લાગશે થોડીક. હા એ જીવ ક્યાંનો છે એ આગળ તમને આગળ કહું ભાઈને પૂછી ને. તમારી આમ અત્યાર સુધીની જીએફ કેટલી છે? એકે નહીં ભાઈ, એકે નથી. યાર જીએફ ના નહીં પડવાનું. શું કેવું? હા તારી કેટલી છે ભાઈ? મારી તો એકે નહીં. પડેલા બોલ કેમેરા આવું કરે બોલ છે કેટલી જીએફ છે? મારે છે જ નહીં ભાઈ. હું તો આ ભાઈને પૂછું તો બહુ કમેન્ટો આવે છે એનો જીવ ક્યાંથી છે, એનો જીવ કોણ છે, પછી રોવા કેમ મળે છે, બરાબર. અને એને કેટલી જીએફ છે. ને ભાઈ સિંગલ નથી એટલે કોઈ છોકરીઓ મેસેજ બહુ ન કરતા, DM માં મેસેજ ન કરતા. ભાઈ સિંગલ અને ટૂંક જ સમયમાં મને મેનેજર બનાવી નાખશે એટલે મને DM કરજો, મેસેજ કરજો. એને ન કરતા. હું ખાસ 80 સેકન્ડે રિપ્લાય આપી, આની કરતાં વધારે. બરોબર કેતનભાઈ સોસા. હા તો કેતનભાઈ સોસાએ આપણી વાતો કરી, પણ એવું કંઈ નથી. પણ હા એક જીવ છે કે જે તમને હું 50 કે થશે ને ત્યારે એની સાથે રૂબરૂ મુલાકાત કરાવીશું. અને કેતનભાઈ સોસા રામ રામ ભાઈ, કેટલી જીએફ છે? સાચું બોલ છે, સાચું બોલ.
આને ખબર છે ભાઈ છિયાજી સાચું બોલ કેમેરામેન તું નો કહેતો મારી પાસે અને કેમેરામેન ને આ ભાઈ દબ્બે છે કે ભાઈ કેતો નહીં ખોટું આ બધી પબ્લિક થશે એટલે એવું નથી અમને અમે ઘડીક વાર બેઠા ને મસ્તી ને એવું કર્યું ને ઘડીક રીલ્સ ને એવું બનાવ્યું છે એ અમારી ઇન્સ્ટાગ્રામમાં આવી જાય મિલનની મારી ઇન્સ્ટાગ્રામમાં અને ઘડીક વાર બેઠા તો હવે મિલનને ફોન આવે છે એટલે એ જાય છે ઘરે અને હું ઘરે જાઉં છું કે મારી ફોન આવી ગયા છે દોસ્તારોના એટલે કીધું તમારા કેમેરામેન જો આજ ખુશ થઈ ગયા આજ એટલા ખુશ તો કોઈ ન થાય કાલ રાતે મેકવા જવાનો છે પણ પહેલા મારે ઘરે જવું પડશે અને ઘરે જયા પછી આને પાછું એને દુકાને મેળવા જવાનું છે અને મારે મારા ગઢામાં સંતરિયા રોડે મેળવા જવાનું છે અને મારે બાઈ પણ જવાનું છે એક આરે ચાર કામ કરવાના છે પણ હળ નથી ઉઠતી કે કેમ કરવું આને પૂછે તો મને હું ઉદાહરણ આપ્યું ખબર કે પહેલાં કે મને મેલી જાઓ પછી કે તું એ કે યાદ પાછી વહી જાય એટલે મને હળ નથી ઉતરવા દીધી એટલે એને ઉદાહરણ મસ્તનું આપ્યું કે પહેલાં આપણું કામ એને ઉતારવા જવું પડશે પહેલાં તે જ આપણે ભેગું થાય નકર ત્યાં સુધી ભેગું જ નહીં થવાનું કેમ કે આને ઓલું બુક કરે લેવા જોતાની છે બુક કેમ કે શું કહેવાય તારે શું કરવાનું છે હા લેશન એનું હોમવર્ક બાકી છે એટલે હું એનું લેશન કરશે જે હોય હોમવર્ક તો આપને આવડે નહીં લેશન કરશે હા એકાઉન્ટ ને હું બેંક અકાઉન્ટ કેશિયર બનાવવાનું છે બેંકમાં નોકરી લે ભાઈ લાગે તમને આગળ અત્યારે કાકાને ગાડી દઈ આવ્યો છું ને અત્યારે હવે જાઉં છું ઘર પાસે કેમ કે હવે થાકી ગયો છું ગાડી ચાલી સીધો ઘર પાસે જાઉં છું બીજું તો કાંઈ નહીં અત્યારે કંકોત્રીને એવું બધું હાથમાં છે ઘર પાસે જાઓ એટલે હાવ થાકી ગયો છે ધાબા પર આવ્યો ને કંઈક નજારો તમે આમ જુઓ કેવો મસ્તનો નજારો છે અત્યારે વ્યૂ એવો છે જોરદાર અને આવી ગયો છો અત્યારે ઘરે કમ્પ્લીટ ને બધું કરી નાખ્યું છે ને આમ જો ગેંગ જામી છે મને ખબર શું કરે ગેંગ તો અત્યારે એવું છે તો અત્યારે હું હવે જાઉં નીચે અને લોકેશન જોરદાર વિડીયો ઉતારી નાખું તો કેમ કે એક બે રીલ્સ ઉતારી નાખું અહીંયા સ્ટેન્ડ નીચેથી આગળ લઈને એક બે રીલ્સ શૂટિંગ કરી નાખું કાલે મેલી એક કોઈ ચાલો આમ જો અરે ખમાય આમ જો બર્થડે બોય હો તમને ખાઈને પીને આમ જો દોસ્તાર પાસે આવી ગયો છું આ અમારો એક યુવરાજ નીતિન યુવરાજ એમ ફેમિલી આમ જો આપણે સુવા જાય છે ને સુવા જાય તો જોઈ તો આપણી પથારીએ કોણ બેઠું છે સમજો આપણી જ પથારીએ મીંડળીને એવું બેઠા છે મીંડળાનું બચ્ચા મીંડળી એવું બેઠા છે તેની જગ્યા લઈ જઈ તમે તમારી ઓફિસે આવી જાઓ એવું કરો કંઈક મનમાં કહેવા મને તેવું છે તો ફેમિલી વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જલ્દી નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ જય માતાજી અને આશા કરું છું તમને વ્લોગ સારો જ લાગ્યો છે બાય બાય